કેન્દ્ર સરકારે તુહિનકાંત પાંડેને આગામી સેબી ચીફ તરીકે નિયુક્ત કર્યા છે। તેમનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે। કેન્દ્રીય કર્મચારી મંત્રાલયે પાંડેની નિમણૂક અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે। કેબિનેટે નિમણૂકને મંજૂરી આપ્યા બાદ જારી કરાયેલા પત્ર મુજબ 1987 બેચના વહીવટી અધિકારી તુહિનકાંત પાંડે હાલમાં નાણાં મંત્રાલયમાં સચિવ તરીકે કાર્યરત છે। સરકારે નિમણૂકના આદેશમાં સ્પષ્ટતા કરી છે કે તેમનો કાર્યકાળ ચાર્જ સંભાળ્યાની તારીખથી અથવા આગામી આદેશ સુધી 3 વર્ષનો રહેશે। તુહિનકાંત પાંડે વિશે વાત કરવામાં આવે તો તેઓ ઓડિશા કેડરના વરિષ્ઠ IAS અધિકારી રહી ચૂક્યા છે। 2 વર્ષ પહેલા થયેલી એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા દરમિયાન પર પાંડે ચર્ચામાં રહ્યા હતા। આ સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણની ટીમનો મહત્વપૂર્ણ ભાગ રહેલા વરિષ્ઠ અમલદાર તુહિનકાંત પાંડે સપ્ટેમ્બર 2024માં નાણાં સચિવ બન્યા હતા અને જાન્યુઆરી 2025માં નાણાં મંત્રાલયના મહેસૂલ વિભાગના સચિવનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।